હેલો મિત્રો, તમે બધા કેમ છો? તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છે. જે ચેલેન્જ રહેશે મારી અને કોમલની વચ્ચે, એ ચેનલ રહેશે મેગી. તો મિત્રો, હાલ આપણી પાસે મેગી નથી, એટલે મેગી લેવા માટે સૌપ્રથમ તો ગામમાં જવું પડશે અને મેગી લાવી અને ઘરે બનાવી અને પછી ચેલેન્જ શરૂ કરીશું. નિકિતા બેન, આ મેગીના ચેલેન્જમાં તો ફાઇનલ હું જ જીતીશ. મિત્રો, આપણે જીતવાનું થાય છે, એટલે ફાઇનલી આપણે જીતવાનું છે. કોમલબેનને મરચું ખવડાવવાનું છે અને આપણે જે હારશે એને લીલા મરચા ખાવાના રહેશે અને જે જીતશે એને 500 રૂપિયા આપવાના રહેશે. હવે જોવાનું એ રહેશે કે આપણા આ ચેલેન્જ વિડીયોમાં કોણ જીતશે. ફાઇનલી તો હું જ જીતીશ. જીતવાનું તો મારે જ છે. કોમલ ભલે ગમે કે લીલા મરચા. જે હારશે એને લીલા મરચા ખાવાના રહેશે અને જે જીતશે એને આપવામાં આવશે 500 રૂપિયા. ફાઇનલ મિત્રો, આપણે મેગી લાવી લીધી છે અને જો આ કોમલબેન પણ મેગી તૈયાર કરવા માંડ્યા છે અને મેગી ચેલેન્જ એકદમ જોરદાર થવાનો છે અને એકદમ તીખી મેગી બનાવવાની છે, એટલે ચેલેન્જમાં પણ મજા આવી જાય. કોમલબેન, સાચી વાત ને? હા, સ્પાઈસી મેગી. ફાઇનલી આપણે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને બંને થાળીઓમાં હવે આપણે સરખી મેગી લઈ લઈશું અને પછી આપણે ચેલેન્જની શરૂઆત કરીશું. તો મિત્રો, આપણે 2 પ્લેટ મેગીની તૈયાર છે અને જે હારે એના માટે છે મરચા અને જે જીતે એના માટે 500 રૂપિયા છે. તો કોમલભાઈ, તમારે મરચા ખાવાના છે કે 500 રૂપિયા લેવાના છે? તો 500 રૂપિયા. તો જોઈએ હવે મિત્રો કોણ જીતે છે અને કોણ હારે છે. તો જે સૌ પ્રથમ મેગી ખાશે એને મળશે 500 રૂપિયા અને જે હારશે એને લીલા મરચા ખાવા પડશે. મેગી તીખી ના લાગે એના માટે ઠંડા પાણીની બોટલ પણ લાવી દીધી છે. તમે જોઈ શકો છો કે અમારી મેગી એકદમ સ્પાઇસી છે, એમ એકદમ તીખી બનાવી છે અને મેગી ખાવા માટે અમે બહુ આતુર થઈ રહ્યા છીએ. તો હવે આપણે ચેલેન્જની શરૂઆત કરીશું. 2, 3 સ્ટાર્ટ. તો અહીંયા અમારા કોમલબેન અને નિકિતાબેને મેગી ખાવાની મિત્રો શરૂઆત કરી નાખી છે ધીરે ધીરે. નિકિતાબેન, તમારે મરચાં ખાવાના 500 રૂપિયા? 500 રૂપિયા. તો બંને પ્લેટોમાંથી તમે જોઈ શકો છો મિત્રો, મેગી અડધ ઉડી ગઈ છે. તો મિત્રો, મેગી બહુ સ્પાઇસી છે અને બહુ તીખી છે, એટલે ખાવા માટે લાગે કોણ જીતે છે જોઈએ હવે. તો મેગી તો જોરદાર તીખી બની છે અને લીલા મરચા નિકિતાબાને ખાવાના છે કે આપણે એ ખબર નહીં. હવે જોઈએ કોણ ખાય છે લીલા મરચા અને કોણ 500 રૂપિયા લઈ જાય છે. લાગે 500 રૂપિયા નિકિતાબેન લઈ જશે એવું લાગે છે. કોમલબેન, જલ્દી. બંને એક જ સાથે હરીફાઈમાં છે અને હવે મેગી પણ થોડી વધી છે અંદર. તો ફાઇનલ મિત્રોમાં નિકિતાબેન લગભગ જીતી ગયા છે અને કોમલબેનને મરચાં ખાવાના વારા છે. મરચા તો આપણે જ ખાવાના છે. ફાઇનલી મિત્રો, આપણે જીતી ગયા અને આ 500 રૂપિયા આપણા હકમાં આવી ગયા છે અને કોમલબેનને ખવડાવવાના છે લીલા મરચા. હવે જોઈએ એમની હાલત શું થાય છે. કોમલબેન, ચલો તૈયાર થઈ જાઓ લીલા મરચા ખાવા માટે. મેગી બહુ સ્પાઇસી હતી, બહુ તીખી હતી, એટલા માટે પાણી પીવું પડે છે. કોમલબેનને હવે મરચા ખવડાવવાના છે. મરચા પણ બહુ તીખા છે. જોઈએ હવે કોમલબેનની હાલત શું થાય છે. નહીં ખાવ ચાલે નહીં. ચેલેન્જ છે એટલે મરચા તો ખાવા જ પડશે. તો મિત્રો, હવે કોમલબેનને આ લીલા મરચું ખાવું પડશે. મેગી તો જોરદાર તીખી હતી ને હવે મરચા ખાવાના છે એટલે તો લો, ખાવા પડશે કોમલબેન, એ તો ચાલે જ નહીં. ના, મરચા તો નહીં કહેવાય. 500 રૂપિયા બધા. ના, ચેલેન્જ આપણે મિત્રો આપણે ચેલેન્જ કર્યું હતું કે જે હારશે અને લીલા મરચા ખાવા પડશે અને જીતશે 500 રૂપિયા લઈ જશે. તો હવે મરચા ખાવાનું રાખ્યું તો મરચા તો ખાવા જ પડશે.
તો મિત્રો આપણે હારી ગયા છીએ અને આપણો વારો આવ્યો છે મરચા ખાવાનો. નિકિતાબેને તો 500 રૂપિયા લઈ લીધા. હવે મરચા તો ખાવા જ પડશે. ખાઓ પૂરી ખાવાની છે લીલી મરચ. કોમલબેન ની હાલત ટાઈટ થઈ ગઈ છે. તો મિત્રો આ અમારું ચેલેન્જ એકદમ જોરદાર રહ્યું અને બીજું પણ અમે ચેલેન્જ અમારો વિડીયો કાલે પણ આવશે. બીજો વિડીયો પણ અમે ચેલેન્જનો કરીશું. તો તમે કોમેન્ટ કરજો કે ચેલેન્જનો બીજો વિડીયો અમે કયો બનાવી હોય.